બપોરના જમવામાં તો રસ, બે શાક, દાળ ફ્રાય, પાપડ, સલાડ, ઘણી બધી વસ્તુ હતી. અને ઘણા લોકો અહીંયા જમતા પણ હતા. જો મસ્ત મજાનું જમણવાર હતું. અને બધાએ ટેન્ટ સિટીમાં આવ્યા હતા ને બધાએ બપોરનું ભોજન લઈ રહ્યા હતા. અને અમારા ટોટલ સભ્ય અહીંયા હાજર હતા જમવામાં. બપોરના 5 વાગી ગયા અને બપોરના 5 વાગ્યામાં નાસ્તામાં છે ને ભૂંગળા, બટેકા ભૂંગળાની સિસ્ટમ અને ચા નાસ્તો સાથે છે. સાથે એની સાથે સવાણું પણ છે, ગાંઠિયા છે, બિસ્કિટ છે અને ચા તો ફ્રીમાં છે. ને ઘણા લોકો જો અત્યારે 5 વાગે જમી રહ્યા હતા, નાસ્તો કરી રહ્યા છે. અને અમારે હજી નાસ્તો કરવાનો બાકી છે. એટલે અમારું ગ્રાન્ટ, વરણી અને અમારા પલ્સ લઈને બેસી ગયા છે. પલ્સ અત્યારે પૈસા સવાણા ઉપર ઉતરી છે. અને સાથે એની દીદી, તે શું જમવામાં લીધું? તે શું લીધું નાસ્તામાં? બટેકા ભૂંગળા. ઓ, બટેકા ભૂંગળા લીધા છે. બોલો એને. અમારા બધા જો અહીંયા બેસી ગયા છે અત્યારે લઈને. બધા બેસી ગયા. બટેકા ભૂંગળા ભાળીને તો બધા અત્યારે નાસ્તો કરવા લાગી જાય છે. અને મારે હજી બાકી છે એટલે આપણે હજી લેવા જવાનું છે. આપણે અત્યારે લઈ રહ્યા છીએ. ચાલો તો હું લઈ લઉં હમણાં. આપણે પણ જો નાસ્તો લઈ લીધો 5 વાગ્યાનો મસ્ત મજાનો ભૂંગળા, બટેકા અને સાથે લીધી છે ચા. એટલે આપણે બીજું કાંઈ નથી લેવાનું. મેં લીધી છે ને પણ. અને અમારે સેજલ તો છે ને ભૂંગળા બટેકા ઉપર જ છે. આ બધા જો ભૂંગળા બટેકા થાય છે. ચા વાળા અત્યારે કોઈ નથી, ભૂંગળા બટેકા ઉપર જ હાલે છે. ને આપણને શું છે ચા નોંધેજ હોય. આપણે 3 વાગ્યાનો ટાઈમ છે પણ આજે 4 વાગી ગયા છે. એટલે 5 વાગી ગયા છે. એટલે 5 વાગે આપણે ચા લઈ લીધી છે. એટલે મસ્ત મજાની જો ચા અને બટેકા ભૂંગળા સાથે લઈ લીધા છે. વરણી તું શું લીધું તે? હે? બટેકા ભૂંગળા જ ખાધા તે. બિસ્કિટ. વરણીએ બટેકા ભૂંગળા અને બિસ્કિટ ખાધા છે. અને આપણે ચા પેલા પીવાની છે. પછી બટેકા અહીંયા ઘણા બધા લોકો તો નાસ્તો કરી રહ્યા છે મસ્ત મજાનો. ત્યારે અહીંયા 5 વાગી ગયા છે પણ નાસ્તા ચાલુ જ છે. તો ચાલો મિત્રો આપણે પણ નાસ્તો કરી લઈએ. અને આ ટેન્ટ સિટીનો આખો લુક, અહીંયાની ઓફિસ છે, આ સાઈડ આખું કિચન છે, ત્યાં જમણવાર છે, મસ્ત મજાનું થાય છે. અને ત્યાર પછી ટેન્ટ સિટીમાં અંદર એન્ટ્રી કરતા જો અહીંયા મસ્ત મજાના બગીચા છે. અહીંયા ફોટોગ્રાફીનું છે. અહીંયા પણ જો ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. આ બધું અમારું ગ્રુપ આખું ફોટોગ્રાફી કરી જાય છે. અહીંયા હિસકા પણ છે. અને હવે આગળ જતા છે ને આપણે અહીંયા મસ્ત મજાનું ગાર્ડન અને બહુ મસ્ત લુક આપેલા છે બધાય. અને અમારે સેજલ પણ જો આખા ગાર્ડનમાં ઘૂમતી આવે છે. આખું ગાર્ડન એ પણ ચેક કરતી આવે છે ક્યાં કેવા ફૂલ છે બધુંય. અને હાલ અત્યારે આપણે છે ને અત્યારે એડવેન્ચર પાર્ક ચાલુ થઈ ગયું છે. તો હવે ત્યાં પણ જો આપણે જઈએ કઈ રીતનું ત્યાં છે. અમે 2 વર્ષ પહેલાં આવ્યા હતા ને ત્યારે આ સ્કૂટર આ સ્થિતિમાં હતું. આજે પણ જો આ સ્કૂટર આ રીતે છે પણ એમાં સ્પાર્ટ અડધા ખોવાઈ ગયા છે. અને આ સાયકલની તો હાલત જો આડી પડી. 2 વર્ષ પહેલાંનું હતું ને અત્યારે આ રીતે છે. ને મસ્ત મજાનું જાય છે પાર્ક. અહીંયા અત્યારે ચાલુ થઈ ગયું છે. સાયકલનો અડધો ભાગ અહીંયા, સ્કૂટરનો અડધો ભાગ અહીંયા પીડ્યો છે. અને લોકો અત્યારે જો બધા અહીંયા બેસી ગયા છે. અને મસ્ત મજાનું અત્યારે અહીંનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બધાને લાઈનમાં લેવામાં આવે. અત્યારે બધા અત્યારે ચાલુ થઈ ગયું છે બધા અહીંયા જવાનું. જો તે મસ્ત મજાનું અત્યારે આ એડવેન્ચર પાર્કમાં બધા લોકો રમત ગમત ચાલુ થઈ ગઈ. આ 5 થી 6 વાગ્યાનો કાર્યક્રમ છે. એટલે આ રીતનું બધા મનોરંજન લઈ રહ્યા છે અહીંયા. કેવું મજા આવે છે. પણ ટેન્ટ સિટીની એકવાર મુલાકાત લેવો, બહુ મજા આવે એવું છે. અમને તો અમે બીજી વાર આવી ગયા. લોકો બધા જો અહીંયા મનોરંજન લે છે. અત્યારે અમારું ગ્રુપ લાઈનમાં છે. હજી અમારો વારો નથી આવ્યો ને એટલે લાઈનમાં ઊભા છે બધા. ગ્રંથ બેસી ગયો છે પટ્ટો પકડીને. તો વારો આવે તે થાય હવે. એવું છે. વરણીનો છે. હા, વરણીભાઈનો છે. એનો વારો નથી આવ્યો, લાઈનમાં છે.
ગ્રંથ હાસવે છે એટલે અત્યારે અહીંયાથી આ ઝૂલેથી ટાયરમાં જવાનું છે એટલે આ રીતનું આખું અહીંયા બહુ મજા આવે છે, લોકોની ભીડ પણ છે, મનોરંજન લેવાનું છે 2 દિવસનું, મજા લેવાની છે. આગળનો હજી આગળનું બતાવીશ. તો ચાલો મિત્રો અહીંયા લગી. પછી તો જો ગ્રંથ ને અમારે પલ્સ બે મળ્યા ઝૂલે આવવા. રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા કહે ને એની ઘોડે અમારે તો બે નીકળી ગયા હતા ઝૂલે હાલવા. મસ્ત મજાના ઝૂલે હાલ્યા હતા. પછી તો ભાઈ એકને કીધું તું ભાઈ ઊભો રહી જા, વધારે ઝૂલે છે, ગ્રંથનું વજન વધારે હતો ને તો પલ્સને ઊભો રાખી દીધો. પાછળ તો ભાઈ ગ્રંથે આવી ગયો, એ ભાઈ ઝૂલા ઝૂલતો હતો. પછી તો ભાઈ પલ્સે વાંય આવ્યો, ગ્રંથની પીસો કરતો જ આવે છે હો. પણ પલ્સ આ બાજુ ગ્રંથ તો ભાઈ સિંગલ દોડે ચડી ગયો તો કેટલો આમ બીતા જાય છે. એની મજા જ કઈક અલગ છે. આપણને તો એટલી બીક લાગતી હતી ને વાત જવા દો. અહીં તો પડી જાય ને આખું સિંગલ દોડું ડગમગ થતું હતું. માંડ હું તો ઓલા કાંઠે પૂજ્યો. અહીં તો પડી જ જાય આમાં ભાઈ, ગમે એની હોય એમ કે હું હાલી જાઉં એ વાત શક્ય નથી ભાઈ, નથી શક્ય. પલ્સ પ્રમાણે ભાઈ બીતા આમ તો રોજ કેટલો ધ્રુજે છે. ધીમે પલ્સ હોય આ ધીમે નહીં પડ આવી જા. હા ધીમે બસ પૂગી તો ગયો હો, થોડુંક બાકી છે. આવી જા. હા પૂગી ગયો. તો ભાઈ અમારા ગ્રુપના પણ ઉપર ચડી ગયા હતા. અને આ બધું તો જો સિંગલ દોડે હાલે હો. એમ લાગે સર્કસમાં કામ કરતા છે ને એ રીતે તો ચાલુ કર્યું છે સિંગલ દોડે હાલવાનું. આમાં સેજલ તો હજી છે ને ટ્રાય કરવામાં જ હતી. હવે એને ટ્રાય ક્યારે શરૂ થાય કોને ખબર. અત્યારે જે ચાલુ કરે છે, પૂગી જાય તો સારું. પૂગી જાવ એમ કે લાગતું નથી મને કઈ. અડધે ઊભી નો રહે તો સારું. આ નહીં ઊભી રે હવે આગળ જતા ખબર છે. તો શરૂઆત કરી છે. એ તો ખાલી સિંગલ હતું એટલે હવે આમાં હાલ તો ખબર પડે આ સર્કસ નું સિંગલ દોવડું છે એમ. મેળા હાલવા એ દોવડા ન અડવાનું હોય એમને મારી લીધા. એ હાથે ખેંચાતું આવે. હા જો આમ તો જો ભાઈ આ હવે સર્કસમાં મૂકી દે એવું લાગે છે આપણને. લાગે છે સર્કસમાં હાલશે હવે આપણને, એટલે વાંધો નહીં આવે. કે અહીંથી લઈને સામે લગી પૂરું કરવાનું છો. આ બધામાં ગ્રુપના તો એક ક્યાં ના નીકળ્યા, અડધે નથી પૂજ્યા કોક તો. અને નીચે તો બધા છે ને અલગ જાતની રમતો રમતા હતા. અને આપણે આ છે ને જૂની અને જાણીતી જો સાંકળી રમતા હતા ભાઈ. અહીંયા ગ્રુપ એક હતું આખું, સાંકળી રમે છે. બહેનો એ બધાએ દાવ દીધો છે ને ભાઈઓ બધા ઊભા છે. આમ જો બહેનો સાંકળીનો દાવ દીધો. હાલ કરે વારો લઈ લીધો છે ભાઈઓએ. કે અમતા કે કોઈ દી લાભમાં નથી આવી ગયું. આ કે વારો પડી દેવો સાંકળીમાં, કે આઉટ જ નથી થવાનું. આમ જો કેવી લાંબી લાઈન કરી છે. આમ એ ઘેરા છો, એકનો વારો લીધો છે એને, નહીં વારો આવવા દે. પણ ભાઈઓની હિંમત ને દા દેવો પડે. આમ જો 2 ભાઈઓને એને આઉટ કરી લીધા છે. આ ત્રીજા ને જો છે બહેનોની તાકાત તો એ ભાઈ પાછી કઈ પડતી જ નથી. બહેનો એટલે બહેનો છે. ભાઈઓનો વારો નહીં આવવા દે આ વખતે. જીત તો ભાઈ બહેનોની કહે છે ને પહેલેથી કે ભાઈ જીતેંગે એમ. લેડીઝ જીતેંગે પાકું છે. 3 જેન્ટ્સ ને ઉપાડી લીધા છે. એ આ ચોથાનો વારો છે હવે. એ ઘેરી લીધા છે. આ ગયા જો આ ચોથાને પાડી દીધા. ભાઈ આ નો મૂકે હો બહેનો આપણી બધી. સાંજે જમવામાં મસ્ત મજાનું સૂપ હતું એક, અને મસ્ત મજાનો જો પાઉં, મંચુરિયન, ભાજી અને પનીર, અને સાથે આમ તો જો પુલાવ કઢી અને સલાડ તો હોય જ. અને બધા દર્શકો અમારે જો જમવા બેસી ગયા હતા. બધા મિત્રો આવીને એ મસ્ત મજાનું ભોજન લે છે. અને સાંજનું મસ્ત જમવાનું છે. 3 ટાઈમ મસ્ત મજાનું જમવાનું બનાવે છે. ને અમારા જો ગ્રુપ બધા લઈને બેસી ગયા છે હવે ડીશું લઈને.
મજા લે છે. ને આપણે લેવાની બાકી છે, તો હવે હું લઈ લઉં. પહેલાં તો આપણે સૂપ લેવાનું છે, એ સૂપ લઈ લઈએ પહેલાં. મિત્ર મને સૂપ આપી દો. ને આપણે તો આ મિત્ર મસ્ત સર્વિસ આપે છે, ને ઊભા પગે હો, પણ કોઈ જાતની જમવામાં કમી નથી. ટેન્ટ સિટીમાં આવો જરૂરથી, અને બહુ મજા આવે છે અહીંયા. તો ચાલો મિત્રો, હું લઈ લઉં છું. પછી તો સાંજના વાગી ગયા છે 9 અને 9 વાગે મસ્ત મજાની બધી ગેમો અલગ અલગ રમાડે છે અહીંયા. અને ગેમો રમવામાં બહુ મજા આવતી હતી, અને લોકો એટલું મનોરંજન લેતા હતા ગેમમાં. વાત જવા ફરતી બાજુ બેઠા હતા, અને રમવાવાળા પણ એટલા જ હતા. અને આ જો આમથી આમ ફેરીને અમારા નાનું એવું બાળક પણ મસ્ત મજાનું રમી રહ્યું હતું. એટલે અત્યારે તો એ જીત ઉપર જ છે. હવે પાછું શરૂ થાય છે. હવે ચાલુ કર્યું છે અમારે, નહીં કોઈને જીતવા દે નાનું બાળક. અને અમારે રાજુભાઈ તો જો મસ્ત ડાન્સ પણ સાથે કરી રહ્યા હતા, અને લોકોને પણ મનોરંજન આપી રહ્યા હતા. અને મનોરંજન સાથે અમારું બહુ મજા આવી. અલગ અલગ ગેમો, અને છોકરાને આવી રીતે જીતાડી દેતા હતા રાજુભાઈ. બાજુ અને એવી દીધા હોય એને. ટેન્ટ સિટીમાં અત્યારે વાગી ગયા છે 9 અને મસ્ત મજાની ગેમ રમાડી રહ્યા છે. અત્યારે ચાલી રહી છે ઉલાલા, અને ઉલાલા ગેમમાં તો ઘણા ખરા તો મળ્યા નીકળવા. મસ્ત મજાની ગેમ રમાડી રહ્યા છે ઉલાલા. આવી ગેમો હજી બાકી છે, હજી તો સ્ટાર્ટ કર્યું છે. આ બીજી ગેમ ચાલુ થઈ, અને અહીંયા લોકો મસ્ત મજાના બધા અને મસ્ત રમાડી રહ્યા છે. આઉટ કઈ રીતે કરવાની એનું જ એક ઉલાલા આખું એક મસ્ત મજાની ગેમ. કઈ રીતે નીકળવાને એ જ મહેનત છે આખી. ઘણા ખરાને તો પાડી જ દે છે. ઉલાલા ખાઈને નીકળી જાય છે. મસ્ત મજાની ગેમ હો ભાઈ. અમારે સેજલ પણ અત્યારે નીકળી ગઈ છે. સેજલ પણ નીકળી ગઈ છે. ફટાફટ મળે છે નીકળવા હો ભાઈ. ઉલાલા તો વાર લાગી તો આઉટ થઈ જાય છે. આવી રીતે ઉલાલા થઈ જાય. ઉલાલા ગુડ મોર્નિંગ મિત્રો, જય સોમનારાયણ. અત્યારે સવારમાં પાછા જો ટેન્ટ સિટીમાં નાસ્તો કરવા પહોંચી ગયા. ને નાસ્તામાં તો બહુ મસ્ત સુવિધા હતી. એટલે સવારમાં ગુડ મોર્નિંગ સાથે અમારે જો અત્યારમાં સવારમાં ઇડલી, સંભાર, સવાણું, ગાંઠિયા, અને સાથે જો સેન્ડવીચ પણ છે, બિસ્કિટ છે, સંભાર અને પૌવા. એટલે અત્યારની પણ મસ્ત આઈટમો છે. અને એની સાથે આપણે સાત હોય જ છે. તો સવારમાં જો અમારા બધા મિત્રો છે ને જમવા પણ બેસી ગયા હતા અહીંયા. અમારે આખું ફેમિલી છે ને બધું બાકી છે જવાનું, ખાલી અમે અત્યારે આવ્યા હતા. તો અહીંથી અમારો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ કરશું. તો ચાલો મિત્ર, બધા બેસી ગયા નાસ્તો કરવા સવારનો. અને અત્યારે અમારું બધા જો ફેમિલી પહોંચી ગયા હતા. અત્યારે મસ્ત બ્રેકફાસ્ટ છે. બધા હાજર થઈ ગયા અમારા બધા. અને બ્રેડ ઉપર જ જાજાતો છે. ઇડલી સંભાર ને આગળ ખાલી લાગતું હતું. બધે જ પહોંચી ગયા છે સવારનો નાસ્તો લેવા. આખું ફૂલ થઈ ગયું છે. જગ્યા ઘટે છે એવું છે. મસ્ત બધા લોકો. અને અહીંયા એ ચાલુ છે આવવાનું. એટલે લોકો આવે છે સતત. બ્રેકફાસ્ટ મસ્ત છે. આમ કરો તો ત્રણે ટાઈમનું જમવાનું મસ્ત લાગ્યું, સારું છે. એકવાર જરૂરથી આવી જજો મિત્રો, મજા આવે એવું જ છે આખે આખું.